ચોમાસાએ થોડા દિવસ બ્રેક લીધા બાદ હવે રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં મેઘમહેર જોવા મળી શકે। હાલ રાજ્યમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ઝરમર વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। આ ઉપરાંત વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાના કારણે યલો એલર્ટ અપાયું છે। રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટના પ્રારંભમાં વરસાદ ખેંચાવાનું મુખ્ય કારણ પેસિફિક મહાસાગરમાં સક્રિય થયેલું એક વાવાઝોડું હતું। આ સિસ્ટમ છે તે હવે દક્ષિણ ચીન તરફ ફંટાઈ છે, જેના આ ફેરફારના કારણે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાનો માર્ગ મોકળો થયો છે, જેના લીધે રાજ્યમાં વરસાદનું જોર છે તે ફરી વધશે। શું આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તે સાંભળો। મારા મુજબ જો આજ સવારે વરસાદ થયો છે, એટલે આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે આશ્લેષા નક્ષત્રનું પાણી જોડાવાનું હોય છે। આશ્લેષા નક્ષત્રનું પાણી મોટા પોરાનું હોય છે, પરંતુ આ નક્ષત્રમાં પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે વરફ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે અને મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, ત્યાં ઘણું પૂર આવી શકે। ખાસ કરીને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, જેથી ક્યાંક લગભગ નાની નદીઓ કે ત્યાં વોકળા વગેરેમાં જળભરાવની સ્થિતિ રહી શકે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ મોટા પૂરનો થવાની શક્યતા રહેશે, જળભરાવની સ્થિતિ થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં પણ જળભરાવ થઈ શકે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। ગાંધીનગરમાં પણ જળભરાવની સ્થિતિ રહી શકે, એટલે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગો અને રાજસ્થાનના ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેતા લગભગ જળભરાવની સ્થિતિ રહી શકે અને ક્યાંક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે અને તારીખ 13 સુધી વરસાદનું જોર રહેશે। આગામી 24 કલાકમાં તો વરસાદી ઝાપટા, ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 15 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાનું જળસ્તર વધી શકે, નર્મદા બંધના પાણીની ઊંચાઈ પણ આવક આવતા વધી શકે। આ ઉપરાંત હજુ ઓગસ્ટ માસમાં વરસાદ રહેશે। તારીખ 17, 18, 19માં વરસાદ ઝાપટા પડે, જોકે આ વરસાદી પાણી સારું ગણાય છે। તારીખ 23 થી 28માં પણ વરસાદી ઝાપટા પડે, આ વરસાદી પાણી પણ સારું ગણાય છે। પરંતુ ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર માસમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા હોતા ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે, ખેતરમાં પડેલા પાથરાઓમાં પણ હરકત આવી શકે। જી, ઓગસ્ટના અંત બાદ સપ્ટેમ્બરમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ્સ છે તે ચાલુ રહેશે। આગાહી મુજબ 2 અને 7 સપ્ટેમ્બરે રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર આવશે અને આખા સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતના જુદા જુદા ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે હાલ આપના વિસ્તારમાં વરસાદના શું અપડેટ છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।